શિક્ષણ એ માત્ર અક્ષરોનું જ્ઞાન નથી, પણ કોઈ બાળકના ભવિષ્ય સુધારવા તરફનો એક પ્રયાસ છે. રૈયા ગામમાં સોનલબેન વાછાણી સામાન્ય અને જરૂરિયાતમંદ પરિવારના ભૂલકાઓના ભવિષ્યને સુધારવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ જાતના સ્વાર્થ વગર તેઓ આ બાળકોને પ્રેમથી નિઃશુલ્ક શિક્ષણ આપીને તેમના સપનાઓને પાંખો આપી રહ્યા છે. તો ચાલો માતૃત્વ અને શિક્ષકના પ્રેમ ભાવથી ચાલતા નાના પણ અમૂલ્ય સેવા યજ્ઞને જાણીએ. હાય, કેટલામું ભણેશ તું? હું 9મું. મને ખૂબ જ મજા આવે છે. અહીંયા સારું શીખવા મળે છે અને નવી એક્ટિવિટી પણ ઘણી જ નવી થાય છે અને અહીંથી નવી વસ્તુ પણ આપવામાં આવે છે જે અમને આગળ જતા ઘણી કામ પણ આવે છે. અરે બહુ પ્રેમથી જ ભણાવે છે, બહુ સારા ટીચર છે, અમને બધું શીખડાવે છે. અમે જે પૂછીએ એમનું જે શીખડાવે પણ છે. અને તમને યાદ રહી જાય છે ટીચર જે શીખડાવે? બધું જ યાદ રહી જાય છે. એ પૂછે તો અમે બોલી પણ છીએ. હું સોશિયલ વર્કર છું, MSW કરેલું છે ને છેલ્લા 17 વર્ષથી આ ફિલ્ડમાં છું. યુવા સેના ટ્રસ્ટ, ફેમિલી પ્લાનિંગ એસોસિએશન એવા અનેક સંસ્થાઓ સાથે જોડાઈ અને આ કાર્ય કરું છું. હું જ્યારે યુવા સેના ટ્રસ્ટમાં હતી ત્યારે અમે લક્ષ્મીનગર નાલાની જે ઝૂંપડપટ્ટી છે ત્યાં અમે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવતા, વર્ષો સુધી ચલાવ્યું. અને અહીંયા જ્યારે અમે આવ્યા વિતરણ કરવા આવતા, અલગ અલગ તહેવાર હોય કે કાંઈ હોય તો વિતરણ કરવા આવતા ત્યારે જોયું કે અહીંયા બાળકોની સંખ્યા બહુ ઝાઝી છે અને આ બાળકો ગાળો બોલતા. ત્યારે એવું થયું કે આ બાળકોને યોગ્ય દિશામાં લઈ જવાની જરૂર છે. તો ત્યારથી અમે આ બાળ સંસ્કાર કેન્દ્રનો વિચાર કર્યો અને હું છેલ્લા 2 વર્ષથી આ બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવું છું. શરૂઆતમાં હું એક હતી, હવે તમે જોઈ રહ્યા છો અહીંયા આખું અમારું ટીમ વર્ક છે. અને ખાસ આ મંદિરના જે ટ્રસ્ટીઓ છે, મંદિરના જે લોકો છે એ લોકોનો પણ મને સહયોગ સારો એવો મળ્યો છે કે આ તમે જોઈ રહ્યા છો પ્રકૃતિ નેચરલ વાતાવરણમાં આ જે બધી બાળકોની એક્ટિવિટીઝ છે અહીંયા કરી રહ્યા છીએ. શરૂઆત કરી ત્યારે 40 થી 50 બાળકો આવતા, રેગ્યુલર બધું થતું ગયું. અત્યારે 80 થી 100 બાળકો મારે અહીંયા હોય છે. વાલીઓનો સપોર્ટ તો બહુ જ સરસ છે અને બાળકોને મારે બોલાવવા જવા પડતા, બાળકો સામેથી અહીંયા સમય હોય એની પહેલાં જ આવી જાય છે. અભ્યાસ સિવાય અમે હમણાં AI લર્નિંગ સેન્ટર ચાલુ કરવાના છીએ અહીંયા. પ્લસ તમે અત્યારે જોઈ શકશો અમે અહીંયા રૈયા ગામના બહેનો માટે સાડીની લાઇબ્રેરી પણ કરેલી છે કે જેમાં રાજકોટ, ગુજરાત અને લંડનથી, વિદેશથી પણ સાડીઓ, ચણિયાચોળી, વન પીસ આવેલા છે અને આ બહેનો માટે અમે કરીએ છીએ. ભવિષ્યમાં કંઈક ને કંઈક નવું રૈયા ગામ માટે કરતા રહીશું. સોનલબેનનો આ નાનો પ્રયાસ આપને સૌને શીખવી જાય છે કે સેવા માટે મોટી સંપત્તિ નહીં પરંતુ મોટું દિલ હોવું જોઈએ.